નમસ્કાર દર્શક મિત્રો, TV17 પર આપનું સ્વાગત છે। કરીશું નજર આજના સમાચાર પર। ગાંધીનગર સરગાસણ વિસ્તારમાં આવેલી રુદ્રાંશ હાઇટ્સ સોસાયટીમાં ગોરખધંધા અને ભાડુઆતના ત્રાસથી પરેશાન થઈ કેતન શર્માએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી અને સોસાયટીમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે અને સ્થાનિક રહીશોનું કહેવું છે કે સરકારમાંથી લાગેલા ગુડાના મકાનો માલિકો દ્વારા તેઓને ભાડુઆતોને આપી દેવામાં આવ્યા છે। સોસાયટીઓમાં ભાડુઆતો વધી રહ્યા છે। હું કેતન શર્મા એક જન ન્યાય અધિકારી છું, એક આંદોલનકારી છું, એક સામાન્ય નાગરિક છું, એક સોસાયટીનો મેમ્બર છું અને હું આજે સેક્ટર 7માં આવ્યો છું ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવા માટે। અરજી શેની છે કે મારી સોસાયટીમાં સ્પાના ગોરખ ધંધા ચાલે છે, દારૂડિયાઓ ખુલ્લેઆમ ફરે છે, મારી બેન પત્ની માનું કોઈ રક્ષણ નથી। બીજી વસ્તુ, ફાયર બ્રિગેડમાં બધું આપવામાં તો આવ્યું છે પણ કોઈને કંઈ આવડતું નથી, કોઈ એનઓસી નથી, લિફ્ટો કામ નથી કરતી, ઘણા બધા ગોરખ ધંધા ચાલે છે, જિમ્મેદારી કોઈની નથી, કમિટી મેમ્બરો કોઈ હાજર રહેવા તૈયાર નથી, કોઈને કંઈ ખબર નથી। 1.5 કરોડ રૂપિયા ગુડાવાળાએ આપ્યા છે, 1.5 લાખ વ્યાજ આવે છે, કોઈ જિમ્મેદાર નથી। ગુડામાં જઈને મેં રેડ પાડી છે, અધિકારી તરીકે, તપાસ અધિકારી તરીકે મેં જઈને બંધારણીય મારો અધિકાર છે એ હિસાબે જઈને તપાસ કરી છે। ખોટી રીતે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં મારી ઉપર ગુનો નોંધવામાં આવ્યો છે, મેં પણ સામે ક્રોસમાં ફરિયાદ કરી છે। ડુપ્લિકેટ ડોક્યુમેન્ટો બનાવવામાં આવે છે ગુડામાં, મેં બનાવડાયા છે કેમ કે એમણે મને કીધું છે, પૈસા રોકડા રૂપિયા ગણીને આપ્યા છે, રિશ્વત આપી છે કેમ કે એમણે મને કીધું છે। આ બધું મારું એક ઇન્વેસ્ટિગેશન હતું જેના પર્દાફાશ મેં કર્યા છે, પણ આનું ભુગતનાર કોણ? આપણે બધા। હજારો લાખો લોકોની લાઈનો લાગે છે ફોર્મ ભરવામાં, ગરીબોને મકાન નથી મળતા, તકલીફો છે। આજે હું લડવા માટે ઊભો થયો છું, લડીશ, છેલ્લા શ્વાસ સુધી લડીશ। વિડીયો તમને સોસાયટીના ઘણા બધા ઉતાર્યા છે, મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોવા મળશે શું તકલીફો છે મારા ઘરની અંદર, કેવી હાલતો છે, મારા પત્નીના પગમાં વાગતા રહી ગયું છે, ખાવા બેસીએ તો પોપડા પડે છે, નાવા બેસીએ તો પોપડા પડે છે, જવાનું ક્યાં? આ જિંદગી કોની? આ ભાડાનું મકાન છે, આજે છીએ તો છીએ, કાલે નથી તો નથી, પણ જ્યાં સુધી છીએ ત્યાં તો સાચવીએ। શરીર છે સાહેબ, બંધારણીય હક છે સ્વતંત્રતાથી રહેવાનો, પણ જિમ્મેદાર કોણ? આજે હું ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપીને આવ્યો છું। જો આજે કોઈ સાંભળશે નહીં તો ગુડામાં બખાડો કરવામાં આવશે, મારા શબ્દોથી બખાડો કરીશ। સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નહીં નોંધે ગુડા ઉપર તો હું મારા શબ્દોથી બખાડો કરીશ, પણ કોઈ નહીં સાંભળે તો મારા સંપત્તિને, મારા ઘરને આગ લગાવી દઈશ ને પછી બધાને દોડતા કરીશ। પછી આવજો રેસ્ક્યુ કરવા માટે।